ગુડ મોર્નિંગ દીકરાઓ. અટેન્ડન્સ નો તમારી તેજસ પ્રેઝન્ટ સર. માલિક અલા મારા માસ્ટરનું મન નથી થતું. ભૂખ બી લાગેલી છે. ઝેબ્રો પટેલ મંગાવી લઉં. હું મંગાવું 2 બર્ગર અને 1 પિઝા. ચાલ હવે ખાવાનું તો મંગાવી લીધું. હવે ચોપડીમાં વાંચવાનું મન નથી થતું. લેપટોપમાંથી વાંચું. હવે મજા આવે છે વાંચવાની. રાજ જૈન સર આમાં નાક કેમ આગળ આવ્યું? એ 2 હાથ કેમ આવ્યા? 2 પગ? આ બોલ ગોળ જ કેમ હે? રોજ ને રોજ ટ્યુશન કેમ જામ મેં? રોજ ને રોજ ભણવાનું હું? તુષાર તુષાર સર આવેલો છું મેં. બબલો પ્રેઝન્ટ સર. ભાઈ આપણે જિંદગીમાં આગળ કેવી રીતે વધીએ? કેવી રીતે? 2 પગ. ઓ ભાઈ, જિંદગીમાં કોઈ દિવસ અગાડી વધવું હોય ને તો ખરાબ લોકોનો સાથ છોડી દેવાનો. અને યસ સર. ગોલો ગોલો કોણ છે? ગોલો અટલા. યસ સર. કરણ કરણ હશ યાર, આજે બી લેટ થઈ ગયો. પહેલી મેચમાં નંબર લાગ્યા કે નહીં યાર? મને લાગતું જ હતું આ લેટ થવાનું યાર. રોજનું થઈ ગયેલું છે મારે જ જવાનું. લવ યસ સર. અને બોલાવું છે બધા કે રમેશ. યસ સર. મારી પાસે એક બોલપેન લેવાના પર પૈસા નથી. મારી ટ્યુશનની ફી 4 મહિનાથી બાકી છે. ચાલ, મારી કિસ્મત જ ખરાબ છે. મારા પપ્પા પાસે જવા દે દુકાને મદદ કરવા. ચાલો પોડાવો. આજે આપણે ભણવાનું છે 5નું પહેલું ચેપ્ટર રાશિ હિસાબ. બરાબર? સર મેં આવી ગયો. ચાલો ઉઠું છે લેટ આવવાનું. જા બેસી જા. અલા બેગ તો ભૂલી જ ગયો. સાઉન્ડ નોટ આપી દે. આપણે ભણીશું વાર્ષિક હિસાબ. બરાબર? તો આપણે પરીક્ષામાં પાસ થવા માટે આપણે 33 માર્ક્સ જોઈએ છે. બરાબર? 2 દાખલા પરફેક્ટ કરવાના, બીજા એમ ટેમ કરીને 10 MCQ કરી દેવાના. બરાબર ને? તો આપણે પાસ થવાનો પહેલો મુદ્દો એ પોઈન્ટ રાખવાનો. બરાબર? આજે આપણે ભણીશું વાર્ષિક હિસાબ. આ એનું પત્રક છે. સર આ કેટલા માર્ક્સમાં પૂછા? 11 માર્ક્સમાં 2 દાખલા પૂછાય છે. તમારે પેલા પરફેક્ટ કરવાનું છે. આપણે બીજું કઈ નહીં કરશો. આપણે પાસ થવાનો મુદ્દો પહેલો ગણાય છે. બરાબર? હા સારું. તો આપણે આ વાર્ષિક હિસાબ ભણો છો. આ એનું પત્રક છે. બરાબર? ઓય મસ્તી નહીં. સાહેબ કયો વિષય ભણાવો છો આપણે? આપણે એકાઉન્ટ માટે ધ્યાન ક્યાં છે? સોરી ધ્યાન રાખજે બીજી વાર. ચોપડી કાંઈ તારી હોય નોટ છે. ચોપડી કાં છે? ચોપડી લાવજે બાબા. કાલથી આવતો બાવતો નહીં ટ્યુશનમાં. તમારા જ ઘરે રહી ગયેલી. માં ઘરે હું કરાવ લો. તો કંપનીનું વાર્ષિક હિસાબનું આપણું વર્ષ ક્યારે ચાલુ થાય કોઈને ખબર છે? મને ખબર છે. તું હોશિયાર છોકરો છે. બીજાને બોલવાનો ચાન્સ બી આપ. તમને ખબર છે કોઈને? સર મને આવડતો તો ભૂલી ગયો. તો કાં ધ્યાન છે તારું? ભણવામાં ધ્યાન નથી આપ્યું તારાથી? બીજા કોઈને? સર ચેપ્ટર કયું ચાલે? વાર્ષિક હિસાબ તારે ધ્યાન કાં છે તારું? સર હું વાહી રોટલી. હું બોલે છે તું? બોલવાનું બંધ છે તને? હું કરતા છે આપણે? સર વાર્ષિક હિસાબ બોલ્યા. ઓય ચૂપ. અલા બોલપેન પટી ગઈ. સર ભણવાનું ચાલુ કરી દીધું. ચાલ બબલુ પાસે માંગ. બબલુ 2 બોલપેન છે. એ તો મેં સરના પોયરાને ગિફ્ટ કરી દીધી. બીજા ભાઈ માં કરણ 2 બોલપેન છે. નહીં લા અહીંયા. હની 2 બોલપેન છે. શું બોલપેન જોઈએ છે? હા બોલપેન જોઈએ. લે તું મારી લઈ લે. હે ને? પર ધ્યાન આપો. બરાબર? હું છે જોઈએ છે. એ તો આવે બોલે ટાઈમમાં 5 વાગ્યાની વાત કરે છે. કામમાં જવાનું છે. કાં જવાનો? કામ છે, જવા દે મને. વળી ચાલો મેં. કઈ નહીં. કાલે વહેલો આવજો. બરાબર? આવી જઈશ. કાલથી વહેલો આવવાનું તારે. ચાલો બોડા બાકીના બોડા ઉપર જો. હોય ઉપર ધ્યાન આપો. ટાટા. જો વાર્ષિક હિસાબનો એક જ નિયમ છે. આવે તો ઉધાર, જાય તો જમા. બરાબર? એ વસ્તુ મેં પહેલા પોઈન્ટ યાદ રાખવાનો છે આપણે. બરાબર? બાકી આગળ લઈ જા. આ પેલો મોઇન મુદ્દો છે. બરાબર? શરૂઆતનો સ્ટોક અને બીજા નામથી ઓળખાય. શરૂઆતનો સ્ટોક અહીંયા આવે તો જઈ જમા બાજુ. સર તમે જીમ કરો છો? તારે હું પંચાયત ઉપર ધ્યાન આપને.
બોડી ઉપર ધ્યાન આપ મસ્ત ઓય તું ચોપ ઉપર મેં કેનો ધ્યાન આપતો ઉપર કઈ દેખાડું જ નહીં તારું ધ્યાન ઉપર કેમ છે અહીંયા બોર્ડ પર આપને ભણવાનું કેમ કરવા આવે છે તું ભણવાનું આપ જો ખરીદી એટલે માલ આપણે સામાન લેવાનો હોય બરાબર ખરીદી રોકડ આપીને કરું લાવની ભાઈ 100 રૂપિયા ઓય ભણવામાં ધ્યાન આપ તને કીધું ને ઓય કોઈ વાત નહીં કરવાની તું ચૂપ થઈ જા કોઈ બોલવાનું નથી ઉપર ભણવાના છે આપણે નોટમાં કોઈ ધ્યાન નહીં આપવાનું નથી છેલ્લે ટાઈમ આપણને લખવાનો સર મારું તમારી પર ધ્યાન રહી છે તમે ઉપર ધ્યાન આપ કીધું ને કઈ બોલવાનું નહીં તારે સારું કઈ બોલતો નહીં તું તમારો ગુસ્સામાં બી પ્યાર લાગે છે ઓય તું સોને કેમ સવાલ બહુ પૂછે છે લાઈન મારતો છે ઓય કોણ મસ્તી કાઢું છે આ સર આણે મને માર્યું કેમ માર્યું એને સર આ મને હે ને એમએમ કટોરો એટલે મેં આને મારવા ગયો તો એની પછી આને પેપર વાગી તો મને કોણ માર્યો સર મેં કેવું હાચું બોલ કોણ માર્યું મને આ લોવે તમને માર્યું કેમ માર્યું તું એ માર્યું પેલા જાડી આયા માર્યું કેમેરા ચેક કરો ભાઈ કેમેરામાં જે આવે તેને બોલાવા ભાઈ બરાબર કેમેરામાં આવ્યો તો ભાઈ આ છે તમારી બરાબર વાલીને ફોન કરો તમારા આની રીતે હજુ બી ક્યાં ટાઈમ છે છેલ્લી વાર બોલું કેમેરા ચેક કરવું છે કોણ માર્યું જલ્દી બોલ દેજો ના કે ના વાલીને ફોન કરા કોણ માર્યું કેમ માર્યું પેલા માર્યું એટલે મેં માર્યું એને તારે મને કહેવાય કે નહીં કહેવાય ડાયરેક્ટ કેમ એને મસ્તી કરતા હતા તમે હવે મસ્તી નહીં જો બરાબર બીજી વાર હવે બાજુનો ઉધાર અને જમા બાજુનો સવાલ સેમ આવે તો આપણે દાખલો વાંચશું બરાબર હવે દાખલો પડે તો બધા સવાલ કોણ છે બરાબર તેજસ સિવાય બધા જવાબ બોલવાના છે બધા બરાબર નહીં સમજ પડે તો મને પૂછી લેવું તો સર ખરીદી કઈ બાજુ આવે ઉધાર બાજુ કે જમા બાજુ ખરીદી ક્યારે કરી મને યાદ નથી તમને પછી કહો સર બોલો વેચાણ કઈ બાજુ આવે ઉધાર કે જમા બાજુ આવે વેચા છે ને આપણે વેચ્યા ને એટલે પૈસા મળે એટલે જમા બાજુ નથી લવ આ કાચો નફો ક્યારે આવે છે આપણો હેલો બેબી પછી ફોન કરું સર કાચો નફો તો નથી આવડતો પણ મને દાખલો પાકો થઈ જાય પછી કેવું સર તમે રાજ ખરીદ પર ક્યાં આવે સર ખરીદ પડે કે એટલે શું તેજસ તારી વાળી છે પણ તમે બધું જ આવડે છે તને પૂછવાની કઈ જરૂર નથી બરાબર તું હોશિયાર જ છે બબલુ વેચાણ ખર્ચામાં કોણ કોણ આવે સર મેં તમને એક ઉદાહરણ આપીને સમજાવું ભવિષ્યમાં મેં તમારો ક્લાસ વેચી કાઢું એને વેચાણ કહેવાય રમેશ આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાય છે સર મને ખબર છે 11 માર્ક્સની છે પણ મારી કન્ડિશન ખરાબ છે એટલે હું બોલું લો કે હેલી આને તો હું સવાલ પૂછું ચાલ કઈ નહીં હલકામાંનો સવાલ પૂછી લઉં આ બંને બાજુ 10,000 સવાલ કેવી રીતના આવે સર તમે તો બહુ ઈઝી સવાલ પૂછ્યો આ બંનેના સરવાળા કરવાના સેમ આવે એટલે દાખલો સાચો ઓય તમે બધા સાંભળો તમે બધાને સવાલ પૂછ્યા ને તો અમીરને કેમ નહીં પૂછ્યા સર એ 2 મહિને પહેલા ફીસ ભરી દીધલી એવું થોડું ચાલે આપણે ચીટિંગ ચાલ પૂરા તો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે દાખલા પરથી મેં તમને સવાલ પૂછ્યા પણ મને લાગતો નહીં કે તમને કોઈને આવડું છે બરાબર તો વાંધો નહીં ઘરે ગઈને બધા વાંચજો તૈયારી કરજો દાખલાની બરાબર જેટલા લોકોની ફી બાકી છે તે જમા કરાવી દેજો હું તમારું નામ બોલું છું ચાલો તો હવે તમારું નામ બોલું છું એટલા જણની ફી બાકી છે તેજસ તારે બધી ફી આવી ગયેલી છે બરાબર વાંધો નહીં માલિક તારે 2 મહિના એડવાન્સ છે રાજ તુષાર બબલુ હની ગોલુ કરણ લવ રોકી ઓર રમેશ તારે છેલ્લા ભાઈ 4 મહિનાથી બાકી છે ક્યાં ભણવાનું છે તું હવે આપણે ટ્યુશનની રજા છે 3 દિવસ રહીને બોર્ડની એક્ઝામ છે આ બોર્ડની એક્ઝામ જેવી પડે ને તે આપણે ફેર પાર્ટી રાખીશું બરાબર ગુડ મોર્નિંગ કેમ છો દીકરાઓ કેમ પાર્ટી શાંતિ છે ને ભાઈ તો બોલો દીકરાઓ ગયા લેક્ચર મેં તમને કીધું હતું કે આજે મેં શું ભણાવવાનું કોને યાદ છે આજે શું ભણાવવાનું છું તે સર મને તો નથી યાદ હની દીકરા અવાજ નહીં કરતો એ એવું શું કરે ચાલ આ દીકરા બોલજો સર આજે ગ્રામર શીખવાડવાના છે બોલ બબલુ બેટા આપણે શું શીખવાડવાનું છે ગ્રામરમાં કાં ગયેલો છો અત્યાર લગી કાં ગયેલો તો પણ હા ચાલ બેસી જા શાંતિથી ચાલજો તો તમે ક્યાં ગયેલા હતા ચલો તો દીકરા આપણે પહેલા તમારા લોકોની અટેન્ડન્સ લઈ લઉં છું હે ને રાજ જોઈન સર આ બોલવાનું છે હે યસ સર બોલવાનું હું યસ સર વચ્ચે નહીં બોલ ભાઈ અટેન્ડન્સ લેવું છું ને પછી કે મને કઈ જે છે આપણે પછી સોલ્વ આઉટ કરું બરાબર અત્યારે મેં હાજરી પૂછું તો હાજરી પૂરવા દે બરાબર રાજ જોઈન સર તેજસ સર બબલુ માલિક આવલે સર તુષાર કોઈ
તુષાર તુષાર હા સાહેબ હા હાજર સર ક્યાં છે તારું ધ્યાન? ખબર નહીં પડતી મેં 3 વાર બૂમ પાડી. પ્રેમ પ્રેમ ક્યાં ગયો પ્રેમ? કોને મળવા ગયો એ? કોના પ્રેમમાં ખોવાઈ ગયો એ? કે કોને મળવા ગયો એ? લવ છે એનું નામ તો એની એબ્સન્ટ કરી દઉં છું. સર લવ છે બોલો બોલો યસ સર. ક્યાં છે ભાઈ તમારો કોણ ધ્યાન? બધાને જ મારે કેવું પડે એક વસ્તુ. હની યસ સર આ શું નાટક કરે છે? યસ યાર મળી ગયેલો છે કેવું આવી રીતના નાટક કરે છે? ચલી બોલ આ કઈ અપશબ્દ હું બોલે છે? આ ટ્યુશન છે, ઘર નહીં તારા બાપાનું, બરાબર? તો ચાલો દીકરાઓ હવે મારી આ જીતો રહી ગઈ. રહી ગઈ. હા તું આજે લેટ એટલે તારે આજે એબ્સન્ટ મળું છું. એવું થોડી ચાલે આવ્યો તો ખરી ને ક્વેશ્ચનમાં. તે આવ્યો તે શું છે? તે મોડો આવ્યો કેમ મોડો આવ્યો? મેં કીધું મોડો આવ લેટ થઈ ગયો સર ચાલે હવે. તો કઈ નહીં, કાલથી તો આવી જાય રેગ્યુલર આવજે. તો જ મેં તારી અટેન્ડન્સ કાલથી લેવાની, તો એબ્સન્ટ જ પૂર્ણ થાય રોજ. એય તને ના પડે ને કમેન્ટ કરવાની વચ્ચે. તો ચાલો દીકરા લોકો આજે આપણે કાર ભણીશું. કયો કાર? વડાફોનનો કાર કે જીઓનો કાર? અરે દીકરા કાર ની કાર કાર હા ક્રેડિટ કાર્ડ ને કાલે જ તમારો નીચે પડી ગયેલો. કાર્ડ. પાન કાર્ડ સર એટીએમ આધાર કાર્ડ. કેવા કેવા નંગ આવેલા છે. કાર ની ભાઈ કાર. આધાર કાર્ડ ગ્રામર માં કાર આવે ને, વર્તમાન કાર, ભૂતકાળ, ભવિષ્ય કાળ આવે ને કે નહીં આવે? પ્રેઝન્ટ ટેન્સ કીટ એ ને તો તને ઇંગ્લિશમાં સમજાવું પાછું એ બી મારે હે? ઇંગ્લિશ સર મીડિયમ ઇંગ્લિશ તો છે તમે ઇંગ્લિશ તો જ ભણવો છો ને હા તો આપણે ઇંગ્લિશ ભણતા છે બરાબર નહીં, પણ તમે કાર્ડ કે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે આ કઈ એવી વસ્તુ છે? દુકાન મોટો છે, આપણે દુકાન ખોલેલી છે અહીંયા. તમે કેવો ખોલી કાઢી. તને મોટો થઈને દુકાન વાળો જ બનાવવાનો જલ્દી પાકું. કારમાં આપણા મેઇન 3 પ્રકાર હોય છે: સાદો વર્તમાન કાર, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાર. આપણે તો આજે જોઈશું 3 કાર, બરાબર છે? સર એક્ઝામ્પલ રીતે સમજાવો ને. ઓકે, હું આજે તમને એક્ઝામ્પલ રીતે તમને બધાને એક્ઝામ્પલ રીતે સમજાવું છું. આ મારો પર્સનલ મેથડ છે એક, પણ તમારે એક પ્રોમિસ કરવાનું, મને કોઈને કહેવાનું નહીં, બરાબર છે? ને આ આપણા બધા વચ્ચે જ રહેશે, બરાબર છે? તો દીકરા લોકો મેં 5 મિનિટમાં આવ્યો, મને ખાલી બ્રેક આપો, મેં આવ્યો પાણી પીને આવ્યો, હે ને? સર કે ના છે ને તમને એક વાત કે બોલ. કે ઓ મારું ગોલું આ બાજુ આવ ઓય થોડ આવી એ સર ગયા હવે ચાલો બેસી જાઓ. શું તમે કા ગયેલા તા ઓય અવાજ નહીં કરવાનો, કેટલી વાર કહેવાનું તમને? નીચે લાગી તમારો અવાજ આવતો હતો બધા લોકોનો. દીકરાઓ મેં તમને મારી સાથે એક ઘટના ઘટેલી છે તે તમને કહું છું. આ ઘટનામાં તમને 3 ટેન્સની સાઈડને સમજ પડી જશે, ઓકે છે? બરાબર? તો સાંભળો ધ્યાનથી. પાસ્ટમાં એટલે ભૂતકાળમાં મેં એક છોકરીને એકદમ વન સાઈડ લવ કરતો હતો, પણ હા દીકરા મેં કરેલો લવ, પણ એ છોકરીને મારી કદર નહીં હતી, એટલે એ મારું પાસ થઈ ગયું. હવે હું છે ને તો કોઈને કહેતા નહીં, હે? બરાબર? હવે હું છે ને આપણી અંજલિ મેડમ છે, બરાબર ને? મેં પાસને ભૂલવા માટે મેં વિચાર કર્યો કે હવે કોઈક નવું પાર્ટનર શોધીએ આપણે. તો મેં હે ને હમણાં વર્તમાન એટલે મેં અંજલિ મેડમને પ્યાર કરું છું. બા સર તો અંજલિ ટીચરને લવ કરતા છે લા મને તો ખબર જ હતી આનો કોઈ ચાલે જ છે. મેં નહીં કહેવા માટા સર્વોદયા છે, મને બધામાં સપોર્ટ કરે. ધીરે 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 અવાજ બહાર લાગી જશે, ધીરે બોલો. અને એ જ આવતો મહિનો આવી રહ્યો છે વેલેન્ટાઇન ડે, તો હું અંજલિ મેડમને પ્રપોઝ કરા. અવાજ નહીં. ચોક્કસ ના ચોક્કસ શું ફોર્મમાં બધું તું ભૂલી જાય છે. કઈ નહીં ટીજી બા સર તો બહુ બાયલા છે. આ એક્ઝામ્પલ પર દાદા ખબર પડી કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ કોને કહેવાય છે? બરાબર ને દીકરાઓ, ખબર પડી ને? શું ભવિષ્યમાં શું થાય? સર ભૂતકાળ એટલે કે તમારા લગ્ન થઈ જશે, પછી તમારા છોકરા આવી જશે, તો તેને ભૂતકાળ જ કહેવાય ને. ના દીકરા, એને પાસ્ટ ની ફ્યુચર કહેવાય. જે મેં હવે કરવા જઈ રહ્યા ને એને ફ્યુચર કહેવાશે. સમજી ગયા ને તમે? આ એક્ઝામ લીધે તમે ડાયરેક્ટલી બધું સમજી ગયા, ક્લિયર છે ને બધાને? કોઈને કઈક સવાલ છે? તુષાર દીકરા સમજી ગયો ને? બરાબર ડીપલી સમજ પડી ગઈ ને? તમારે 3 દિવસ પછી બોર્ડની એક્ઝામ છે, તો બધા ઘરેથી શાંતિથી વાંચવાનું છે, લખવાનું છે, અને જે મેં તમને શીખવ્યું છે એ એક્ઝામમાં જરૂર પૂછાશે જ, તો ધ્યાનથી વાંચજો. આપણે બધા ફેરવેલમાં પાર્ટી કરીશું, મોજ કરીશું, મસ્તી કરીશું, તો બધા ફેરવેલમાં આવવાનું છે, ઓકે? સારું સર, થેન્ક યુ સર.
ચૂપ દીકરાઓ, હું તમને મેં પાછો ફરીથી કહું છું, બોર્ડની એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ અને આપણે બધા ફેરવેલ પાર્ટીમાં મળીશું. ઓકે, તો કેમ છો પબ્લિક? અહીંયા લગી વિડીયો ગમ્યો હોય તો ને બધા મિત્રો સાથે અને ઇંગ્લિશ વાળા સર કઈ હોય તો કમેન્ટ કરો. ને નવો બીજો બોર્ડની એક્ઝામનો બીજો પાર્ટ પણ જલ્દી ટૂંક સમયમાં આવી જશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો મહેરબાની કરીને. અને કમેન્ટ કરજો, અને અમારા છોટા ક્લાસીસ કેવું લાગ્યું કમેન્ટ કરજો. હે ને વેલેન્ટાઇનનો પણ વિડીયો આવશે, ને પછી બીજો પાર્ટ આનો અમે વેલેન્ટાઇન દિવસ પછી રાખીશું. બરાબર? તો ચાલો પબ્લિક, ધ્યાન રાખજો તમારું. બાય બાય.